એ ભગવાન તમારો લાખ લાખ આભાર છે. મારું સપનું આજ પૂરું થયું છે. મારી સોરી ડોક્ટર બની ગઈ. ડોક્ટર આટલા ઇલાકામાં ક્યાંય ડોક્ટર નથી અને ખાસ તો અમારા ગામમાં જરૂર છે ડોક્ટરની. અમારે કેટલું બધું આગું જવું પડે દવા લેવા અને હવે તો અમારા ગામમાં મોટું જબરું દવાખાનું ખોલું છે કારણ કે મારી સોરી ડોક્ટર બની ગઈ છે. આ આવી ગઈ મારી સોરી. કા બટા હારું છે ને? હા હો બાપા હારું ને. એ બટા હો વરાની થા એ હાલે. એ આ મારું જૂના જમાનાનું એવોર્ડ છે એ તને આપું. કા આપ્યું? એ તું ડોક્ટર ન બની ગઈ બટા. એ હાલ હવે ઘરે હાલ અને આપણે પછી મોટું જબરું દવાખાનું બનાવવાનું છે આ ગામમાં. એ પણ મારી વાત એ તું પેલા બટા ઘરે હાલ. તું થાકી રહી છો હવે પાણી પી લે થોડું ખાઈ લે. હાલ હાલ જલ્દી હાલ. પણ એ બટા તું ઘરે હાલ પેલા. મારા બાપાને શું થયું છે? શું થયું? બેટા ભાઈ તારું બાપ મારા બાપાને કાઈ થયું પણ શું થયું? આખવા ઉપલ્યો તો અરે બાપ રે. તારું પકડાય. અરે કયું થયું લાગે? એ તાર બાપ આને આપ તો પકડ. તાર બાપ પકડાય આને. પકડ એટલે તો આપણે હળકવા ઉપડે. પકડી દે ને શું પકડ. બાંધ દે ઓલ બાંધ દે. એમી કાન જોડાવે. હે તે તાર બાપ ફોન કરાય ને. આમાં ફોન કરવાનો ટાઈમ મળે એ વાત થાય છે. આમ તો હું શું કહું આ આપણને ન ખબર પડે. જો મોટિયાને તારા બાપ બોલાવવા પડે આમાં સમજો. મોટિયાને ન ખબર પડે ડોક્ટર બોલાવવા પડે. હવે ડોક્ટર છે ગામમાં કોડા સોન મંડાનો હોતી. હે હું હને મોટિયાને બોલાવતો હો. ડોક્ટર કે તારા બાપ છે ગામમાં. હો બોલાવતો મોટા મોટાને બોલાવતો. મારા બાપુ ને એટલો બધો હરખ છે ને તે હું કહું છું ને એ કઈ મારું કઈ કાનમાં ન લેતા. બોલો શું કરું? મને બોલવા જ ન દે. એ હાલે બટા પાણી પી. અને બટા હું તને શું કહું છું જો ઓલો રૂખડાનો વાળો રહ્યો ને રોડ ઉપર ત્યાં આપણે દવાખાનું બનાવવાનું થાય છે એટલે એટલા 5 ગામમાં ઇલાકામાં શાંતિ થઈ જાય. બાપુ એ બટા તારે સાય બીજે જવાનું થતું નથી. ગામ સિવાય સાય દવાખાનું ન બનવું જોઈએ તારું. એટલે આ 5 ગામમાં શાંતિ થઈ જાય. 5 ગામમાં છે ડોક્ટર નથી ક્યાં આખું જવું પડે દવા લેવા અમારે. બાપુ તમને છે ને એક વાત કહું. એ બટા ઈ વાત મારે કાંઈ સાંભળવાની થતી નથી. શું બાપુ કાકા હાલો તો મગજની આખી ઝાડ. કા શું થયું? એન બાપાને કઈક થઈ ગયું લાગતો તો હડકવા ઉઠ્યો તમારો બાપ. ન હોય એ તમ તારા મારી છોડી ડોક્ટર બની ગઈ. તમ તારે બધો ઇલાજ આવડે એને. આવડે ને? હા તે તમે અહીંયા જાઓ હું ભીખલા કાકાને બોલાવતો. હા તો કાંઈ વાંધો. હા હાલ તું બટા કાંઈ ખાતા ઉભી છે. પણ મારી એ વાત ના સાંભળવાની થતી. હાલ તું જલ્દી ખાઈ ખા. મારા બાપુ કઈ સાંભળતા જ નથી. આ 3 વર્ષ પહેલા કૂતરું કઈડ્યું ઈ બોલો અત્યારે હડકવા ઉપડે. એ મગના તારા બાપાને શું હડકો ઉગડ્યો છે? હમી હાન નામ કરે જો જો હા ના ના હડકો તો ઉગડ્યો લાગે છે. કેને કૂતરું કઈડ્યું? 3 વર્ષ થઈ ગયા. 3 વર્ષ થઈ ગયું. એ બટા તું ખાઈ ખા ને અનીસર માર. હાથ અનીસર મારો તો શિયાને. ત્યાં પણ બાપુ તું મારી બટા વાત ના સાંભળવી. અનીસર માર એટલે ખાઈ ખા હડકું આવે આને. અને તો ડાબો ને જલ્દી યાદ રાખજો. લાગ્યું મારા બાપાને ઇન્જેક્શન લાગ્યું જો. હરખો આઈ જો. માર્યું હવે કેટલા ઇન્જેક્શન લેવા પડે? હવે હાથ અનીસર લેવા તો છે. હાથ દી ઉધી પણ મેં તો 2 ઉપડા ઉપર ઠોકી દીધા. તમ તાર હાલ છે બટા તને ખબર પડતી એમ કરાય એવું કઈ ન હોય. હાથે હાથ ઠોકો હાથે હાથ ઠોકી ગયો કારે. હરખો આઈ જાય કા. હરખો આવી અને ગયો. હવે મારી છોડીને ફ્રી દઈ દીજો. પૈસા દઈ દીજે એમ કહું છું. હા પણ અત્યારે નથી પણ હા પણ હાથ દી પૈસા દઈ દીજે. આ હાથ દી પછી દઈ હવે જો હરખો આઈ જશે. મારી છોડી ડોક્ટર બની ગઈ છે. કેદી એ આદત બની નહીં છે જે. તો સારું કહેવાય. હવે અને ગામમાં આવે દવાખાનું ખોલવાનું છે અમારે. હાથે ખોલી નાખો અમારા બાપા જેવાને લાવો. બાપુ હું ડોક્ટર બની છું પણ છે ને માણાની નથી બની ભેંસુની બની છું. તમે મારું કઈ સાંભળતા જ નથી. મનામાં કઈ ખબર ન પડતી. મેં 2 આની સર ઠોકી દીધા. ભેંસુનું ડોક્ટર? હા મારો બાપ આનું શું થાય છે? એટલે પણ હવે એવું કહું.